स्वागत है आपका द फोर्थ कॉलम में। आज की सबसे बड़ी खबरों के साथ हम आपको देंगे हर अपडेट। नमस्कार, द फोर्थ कॉलम में आपका स्वागत है। वापी के कनुभाई देसाई ऑडिटोरियम में केंद्र सरकार के सफल 12 वर्षों के उपलक्ष्य में विकसित भारत संकल्प सम्मेलन का आयोजन किया गया। कार्यक्रम की अध्यक्षता गुजरात के वित्त मंत्री श्री कनुभाई देसाई ने की। प्रमुख उपस्थितियां: कार्यक्रम में आदिजाति मंत्री श्री नरेश भाई पटेल, वलसाड डांग सांसद श्री धवल भाई पटेल, जिला भाजपा अध्यक्ष श्री हेमंत भाई कंसारा, विधायक श्री अरविंद पटेल, श्री रमण भाई पाटकर और श्री जीतू भाई चौधरी सहित भाजपा के वरिष्ठ पदाधिकारी, जनप्रतिनिधि और बड़ी संख्या में कार्यकर्ता उपस्थित रहे। मुख्य आकर्षण: वक्ताओं ने प्रधानमंत्री श्री नरेंद्र मोदी के नेतृत्व में पिछले 12 वर्षों में देश और गुजरात में हुए अभूतपूर्व विकास और जन कल्याणकारी योजनाओं पर विस्तृत चर्चा की। सम्मेलन में उपस्थित सभी लोगों ने विकसित भारत के संकल्प को साकार करने के लिए अपनी प्रतिबद्धता दोहराई। ब्यूरो रिपोर्ट। नमस्कार। अविरत 12 वर्ष विकास, विश्वास અને જન કલ્યાણના ત્યારે એક સફળતાપૂર્વક આદરણીય મોદી સાહેબે આ દેશની અંદર એક સેવક બનીને સફળતાપૂર્વક સુશાસન આ દેશની જનતાને એમણે આપ્યું છે। 4399 દિવસ પૂરા કરવા, એક પણ દિવસની રજા નહીં, કુદરતે પણ એમનો પૂરેપૂરો સ્વાસ્થ્યની ચિંતા કરીને ખૂબ મોટી આ દેશની જનતાને સેવા આપી છે। અનેક નાના માણસોને પણ ધ્યાનમાં રાખ્યા, મધ્યમ વર્ગના લોકોને પણ ધ્યાનમાં રાખીને 140 કરોડથી પણ વધારે આ દેશની જનતાને એની સુખાકારીઓ માટે, અનેક પ્રગતિઓ માટે અનેકવિધ યોજનાઓ બનાવીને આ દેશને વિકસિત બનાવવાનું કામ કર્યું છે। અંત્યોદય હોય કે ખેડૂત હોય કે પછી કોઈ પણ અમારી લખપતિ દીદી હોય કે યુવા પેઢી હોય, યુવા પેઢીને સારી રીતે શિક્ષણ મળે, સ્કિલ તરફ આગળ લઈ જવાનો એમણે પૂરેપૂરો પ્રયત્ન કર્યો અને આત્મનિર્ભર સાથે યુવા પેઢી પણ જોડાય। પ્રધાનમંત્રી કિસાન નિધિ સાથે અનેકવિધ યોજનાઓ ખેડૂતો માટે બનાવીને એ ડબલ ઉત્પાદન મેળવીને દેશનો કિસાન મજબૂત બને અને કૃષિ ક્ષેત્રે પણ વધુ આવક સાથે દેશ મજબૂત બને એ દિશામાં પણ એમણે અનેક પ્રકારના પ્રયત્નો કર્યા અને એના કારણે આજે દેશ કોરોના કાળની અંદર પણ આપણે જોયું છે કે 81 કરોડ કરતા વધારે લોકોને મફત અનાજ આપવું, એને ફ્રીમાં વેક્સિન આપવી, એને સલામત રાખવા, દેશને સુરક્ષિત બનાવવો, આવા અનેક પ્રકારના કાર્યો કરીને આ દેશની જનતાને ખૂબ મોટી સેવા આપી છે। આવનારા દિવસોમાં પણ હજુ પણ એ લાંબા સમય સુધી શાસન કરવાના છે। ત્યારે ચોક્કસ રીતે હું આપના માધ્યમ દ્વારા પણ એમને શુભકામના પાઠવું છું। એમનો દીર્ઘાયુ બક્ષે, બાકીના દિવસોમાં પણ એ લાંબા સમય સુધી એક જનતાની સેવા કરીને દેશ જે રીતે ઇકોનોમી દ્રષ્ટિએ પણ જે 11મા નંબરથી ચોથા પાંચમા નંબરે લાવવું, આવનારા દિવસોમાં એનાથી પણ આપણે આગળ જવાના છીએ। દેશ વિકસિત બને, આત્મનિર્ભર બને અને એક એમણે વોકલ ફોર લોકલને જ્યારે પ્રાધાન્ય આપીને અહીંયાની નવી પેઢી એક આવનારા દિવસોમાં ખૂબ મજબૂત બની શકે એ દિશામાં પણ અનેક પ્રકારના પ્રયત્નો કર્યા છે। મને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ આ દેશ માટે ખૂબ સારી સેવા થવાની છે। ત્યારે આ 12 વર્ષ અવિરત રીતે તેમણે પૂરા કર્યા છે, સફળતાપૂર્વક પૂરા કર્યા છે। ત્યારે આવનારા દિવસોમાં પણ, બાકીના દિવસોમાં પણ ભગવાન એમને શક્તિ આપે, એમના સ્વાસ્થ્યની चिंता करे, दीर्घायु बक्षे અને વર્ષો સુધી આ દેશની જનતાને એમની સેવા મળે એવી ભગવાનને પ્રાર્થના કરીને હું ચોક્કસ શુભકામના પાઠવું છું। ધન્યવાદ। निष्पक्ष खबरों के लिए देखते रहिए द फोर्थ कॉलम।
सब्सक्राइब करें और बेल आइकन पर क्लिक करना न भूलें।